દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીકને લઈને સમગ્ર દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. યુવાનો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે જંતર મંતર પર જે વિરોધ થયો હતો તેના સમર્થનમાં અલગ અલગ જિલ્લાઓમાં, રાજ્યમાં યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. સુરતમાં પણ યુવાનો રસ્તા પર ઉતર્યા. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોય તેવા આરોપો સામે આવ્યા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ પોલીસ કર્મીઓને ખખડાવ્યા. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે દેશના યુવાનો હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગ કરી રહ્યા છે. નીટમાં જે ગોબાચારી થઈ હતી તેને લઈને યુવાનો ખૂબ આક્રોશિત છે, નારાજગી દર્શાવી રહ્યા છે. અને ગઈકાલે દિલ્હીમાં જંતર મંતર પર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છૂટ્યા. તેને લઈને સમગ્ર દેશભરના અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓમાં યુવાનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઉતર્યા. સુરતમાં પણ આવી જ રીતે રસ્તા પર ઉતરેલા યુવાનો પર પણ લાઠીઓ વરસાવવામાં આવી હોય તેવા આક્ષેપો પોલીસ પર સામે આવ્યા. અને આને લઈને એક હોલ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ એ યુવાનો સાથે મિટિંગ કરી. ત્યારે ત્યાં પોલીસ અચાનક પહોંચે છે અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીની પોલીસ જે કર્મચારી હોય છે તેમની સાથે બોલાચાલી થાય છે. જેમાં રજની વાઘાણી છે તે વિદ્યાર્થીઓને પૂછે છે કે તમને પોલીસે માર્યા છે કે કેમ, તો તેને લઈને વિદ્યાર્થીઓ શું જવાબ આપે છે તે સાંભળો. ભાઈ ઓ વડીલ ઈ રેવાજો કાઈ વાંધો નહીં. ઈ મારો કેમેરો છે. આ ઈ રેવાજો. આ પૂછી લો, તમે પૂછી લો સાહેબને પૂછી લો. હા પૂછી લો. શાંતિ જ છે. તમે તો સાહેબને તમે પૂછી લો. હા વાંધો નહીં, શાંતિથી જ તે નીચા અવાજ જ તે શાંતિથી જ તે તમે પૂછી લો. આ પૂછી લે પછી. હા નહીં એટલે સાંભળો, એક તો છોકરાને આપણે ધમકાવીએ છીએ, છોકરાને આપણે મારીને અહીંયા લઈ આવીએ છીએ. આ કઈ આતંકવાદીઓ છે? આ છોકરા આતંકવાદીઓ છે? વાત કરશે. અમે મળવા આવ્યા છીએ ને તો અમે અમારા છોકરાને મળી ન શકીએ? પણ તો હું કરો તમે ઓલો વિડીયો ઉતાર હું કામ તમે કહેવા ગયા કોઈ વિડીયો નો પૂછી લો. હું ક્યાં ના પાડું? પૂછો. ઠીક છે, જાઓ ચાલો. ઠીક છે, તમારે કઈ ખોટું કરવાનું છે અહીંયા કઈ ખોટું કરવાનું છે વડીલ? જાઓ. उनको मालूम नहीं होता मेरे को मालूम नहीं छुड़वा रहे टेंशन मत लो. मालूम नहीं तो यहाँ क्या कर आप शांत रहो. आप जल्दी से बात करिए और मजाक नहीं कीजिए. हमारे को पहले में हमारे को उठाया भाई कौन नहीं पण आया कोई जवाबदार अधिकारी અત્યારે છે કે જવાબ દેનાર કોઈ છે નહીં. આ છોકરાને મારે હું કામ? એ ભાઈ એક મિનિટ સાંભળો. ભાઈ બધા બેસી જાઓ 2 મિનિટ. તમે બેસી જાઓ. થોડી વાર બેસી જાઓ. તમે ઘડીક બેસી જાઓ. તમે ના બોલો. पहले बात सुन लो. हमारे वडील लोग आए वो उनको छुड़ा दिया है. 2 मिनिट हमारी सबकी बात सुनिए. 2 मिनिट તમારો અવાજ નહીં જતો. જો સાંભળો, આ છોકરાઓ એવું કહે છે કે અમને માર્યા ને ઢસડીને લઈ આવ્યા. નથી માર્યા? સામેથી પૂછો. બોલા કોને માર્યા? પૂછો. ભાઈ માર્યા કે નહીં માર્યા? કોને માર્યા? હાથ ઊંચો કરો સર. આ માર્યા નથી તો શું છે? સાહેબ તમારા જવાબદાર માણસ જ્યાં હોય એને બોલાવો આપણે. અને છોકરાને મારવા જોઈએ ને, તમારે છોકરાને મારવા અમે ઉભા છીએ, અમને મારો હાલો. આ કઈ તરીકો છે? આપણા છોકરાઓ આ કઈ ખોટું બોલે છે? આ શું બોલે છે? નીટ નું પેપર નો ફૂટવું જોઈએ એમાં બોલે છે કે ખોટું થોડું બોલે છે? हम नीचे पकड़ी ने हम दबावी દીધું. તમે નીચે તો બેસો ભાઈ.
તમે ખુરશીમાં થોડી વાર બેસો પ્લીઝ. कहाँ है वो? શું નામ છોકરાનું? ભાઈ એક મિનિટ ભાઈ બેસો 2 મિનિટ બેસો. આર્યન કોણ છે? આર્યન આર્યન કરીને છોકરો છે ક્યાં છે? આજે घंटे से अभी તમે 2 મિનિટ હવે તમે ઘડી કમો 1 બાય 1 બોલો. તમે 2 મિનિટ ઉભા રહી જાઓ. स्टोरी अभी तक आया नहीं अपडेट. 1 मिनट हम कर रहे हैं इसीलिए तो आपको पूछ रहे. 2 मिनट बैठ तो जाओ. 2 मिनट बैठ तो जाओ. हम पूछ रहे हैं. સાંભળો ભાઈ 1 મિનિટ અમને વિડિયો કરવા માટે ના પાડે છે, પોતે વિડિયો ઉતારે છે. અમને તમારે કહે છે સાઈડમાં ચાલે. અમે છીએ ઘડીક વાર બેસો. થોડી વાર બેસો બેન, થોડી વાર બેસો. કરીએ બેસો ભાઈ. બેસી જાઓ. એક મિનિટ આવું છે ભાઈ. તમે 1 મિનિટ બેસો. 1 મિનિટ સુનો ભાઈ સાહેબ. જો તમે બધા એકી સાથે બોલશો તો અમને સમજાશે નહીં. જે છોકરા તમારી વચ્ચે હજુ નથી આવ્યા એનું તમે અમને કહેશો કે ફોટો વિડીયો કા આપશો તો અમે વેરીફાઈ કરાવીએ કે ક્યાં લઈ ગયા છે. કોઈ લુખ્ખા માણસો એની ઉપર હુમલો કરી નાખ્યો છે તો તમને મને શું ખબર? પોલીસ વાળાએ પકડેલો હશે તો કોઈ પોલીસ સ્ટેશનમાં હશે, કોઈ જગ્યાએ ડિટેન્શનમાં નામ હશે. તો તમે અમને એમ કહો એક તો આર્યન, એની સિવાય બીજો કયો છોકરો છે? અત્યારે આર્યન જ છે. વેસુ પોલીસ સ્ટેશનમાં છે. બપોરે એને મળીને આવ્યો. બપોરે એને મળીને આર્યન નો મોબાઈલ નંબર છે? ફોન સ્વિચ ઓફ આવે. બરાબર. બપોરે મને ગયો છું એને. એક મિનિટ મને એનો ફોન આવેલો કે આવું થયું છે. બપોરે એને મળીને આવ્યો છું. એને નાસ્તો પાણી કરાવીને આવ્યો છું અને પછી અમે લોકો આ વસ્તુને આગળ વધારીએ. આર્યન સિવાય મેં ને એક બીજી છોકરી, અમે 3 જણા પૂરી રેલીને લીડ કરતા હતા. સવારે આર્યનને વાતચીત કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યું ને એને નીકળવા જ નહીં. આર્યને મને મારા ફેમિલીના થ્રુ મેસેજ મોકલ્યો કે રેલી કરવાની છે આપણે. હવે વાત સાંભળવા જેવી છે. અમે ત્યાં એક મિનિટ સાંભળો. એક મિનિટ સુનો બેન બાત કુછ કર રહી હવે એનું વાત સાંભળો. છે. એ લોકોએ અમને શું પૂછી છે? 2 મિનિટ ગાઈસ, 2 મિનિટ ખાલી આપણા માટે જ છે. 2 મિનિટ. એ લોકો મને શું સવાલ પૂછે છે? તમારો આધાર કાર્ડ બતાવો. પેલી જે છોકરી હતી બુરખામાં એને કહે છે તમારો આધાર કાર્ડ બતાવો. એટલે આ લોકો શું પ્રૂવ કરવા માંગે છે કે હિન્દુ મુસ્લિમ અલગ છે? તમે હિન્દુ હશો તો તમને પ્રોટેસ્ટ કરવા દઈશું, મુસ્લિમ હશો તો નહીં કરવા દઈશું. એટલે અમે 3 જણા હતા, અમને 3ને અલગ કરી નાખ્યા સો ધેટ કોઈ બી જોઈન નહીં કરી શકે. માણસ અહીંયા આવીને છોકરોને ધક્કો મુક્કો કરે છે, ગાળ આપે છે, નહીં બેસતો તો વાળ પકડીને લઈ જઈશું. આ લોકોના આન્સર છે. જ્યારે અમે અંદર અહીંયા આવ્યા છે તો અમને કહે છે કે તમે કઈ કામની વસ્તુ નહીં કરતા, અહીંયા બેસી રહો. આ શું વસ્તુ છે? પછી છેલ્લે અમે બધાએ મળ્યું, એકબીજાને મળ્યા કે ભાઈ 5 ને 20 બધા એક સાથે રોડ પર આવી જઈશું. કેમ કે એ લોકો ભગાવી દેતા તો અમને પહેલા પરમિશન આપી, મારી પાસે લેટર છે. એના જ્યારે રેલી ચાલુ થવાના તે 1 કલાક પહેલા એ લોકોએ કીધું કે અમે ગ્રાન્ટ નથી કરવાના પરમિશન. તો તમે આપેલી જ કેમ જ્યારે તમે શ્યોર નથી કે શું થવાનું છે? આપી નથી પરમિશન માટે તમે એપ્લાય કરી. રિક્વેસ્ટ કરીને નહીં આપવાનું કારણ શું હોય? સાંભળો સાહેબ, આ ચર્ચા આપણે અહીં પછી કરીશું. આ છોકરાને રિલીઝ નું શું કામ છે હવે? આવો ચાલો આવો.
જે રીતે આપણે સાંભળ્યા હતા આપ નેતા રજની વાઘાણી, તેમણે પોલીસ અધિકારી છે તેમને પણ ફોન કરી આજે વિરોધ કરવા માટે આવેલા વિદ્યાર્થી તેમને ચાવી ફોન લઈ લેવામાં આવ્યા હતા તે મામલે પીઆઈને જાણ કરી હતી અને સાથે જવાબ માંગ્યો હતો. અને જે રીતે નીટના પેપર લીક મામલે ગુજરાત સહિત દેશભરમાં યુવાનો દ્વારા નારાજગી દર્શાવવામાં આવી રહી છે, જાહેરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, હવે સરકાર માટે પણ એક ચિંતાનો વિષય બનતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.